સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે નકલી આરસી બુક કૌભાંડમાં નકલી બુક બનાવનારા 2 આરટીઓ એજન્ટને આજે પકડી પાડ્યા છે અને રિમાન્ડની તજવીજ પણ હાથ ધરી છે. સુરત આરટીઓમાં નકલી આરસી બુક કૌભાંડ ગાજ્યું હતું, જેમાં જે તે વખતે કેટલાક આરોપીઓ ભાગતા ફરતા હતા તેમને સુરત ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યા છે. જેમાં કૌભાંડમાં સંડોવાયેલાઓમાં અંકિત નરેશ વગાસિયા, જીતેન્દ્ર ઉર્ફે જીતુ બાબુ પટેલ, સવજી મોહન ડાભી અને અશોક ઉર્ફે બોલા ગોરધન કાછડિયા તથા સતીશ એલૈયા જિલ્લાનીનો સમાવેશ થાય છે. ત્યારે આ કૌભાંડમાં ભાગતા ફરતા અને પોલીસ પકડથી દૂર રહેલા વધુ 2 આરોપીઓ ગોપીપુરાના ઓસવાડ મોલ્લા ખાતે રહેતા નિમેશ બિપિનચંદ્ર ગાંધી તથા રાંદેર રોડ નબીયુ કોલેજ પાસેના આશીર્વાદ સોસાયટીમાં રહેતા હેમંત ઉર્ફે હેમુ બાબુ પટેલે આરસી બુક ડુપ્લિકેટ બનાવી હતી. તે કૌભાંડી આરોપી આવતા જ ક્રાઇમ બ્રાન્ચે બંનેને ઝડપી પાડ્યા છે અને રિમાન્ડની તજવીજ હાથ ધરી છે, જેમાં વધુ આરોપીઓના નામ ખુલી શકે છે, જેના કારણે અન્ય આરટીઓ એજન્ટોમાં જે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. બ્યુરો રિપોર્ટ G10 ન્યૂઝ.